સેમેસ્ટર 4 માઇનોર સંસ્કૃત. સેમેસ્ટર 4 માઇનોર સંસ્કૃત એમાં કઈ ચોપડી ભણીશું આપણે? પ્રાસ્તાવિક વિલાસ. રીડિંગ મારો, પ્રાસ્તાવિક વિલાસ. અને બાજુમાં લખો એના કર્તાનું નામ, પંડિત જગન્નાથ. પંડિત જગન્નાથ. હવે લખો યુનિટ 1. યુનિટ 1 1 થી 30 શ્લોક. એટલે શ્લોક એટલે ભાષાંતર તો કરવાની, સમજૂતી તો આપવાની, સાથે સાથે એમાં આવતા બધા જ સવાલો અને ટૂંક નોંધો. અને યુનિટ 2. યુનિટ 2 આગળ 31 થી 60. યુનિટ 3 60 થી 71 લખ્યું છે પણ જોઈ લઈશું ક્યાં સુધી છે. યુનિટ 3 61 થી 71 પણ આપણે જોઈ લઈશું કેટલા શ્લોક છે. યુનિટ 4. યુનિટ 4 પંડિત જગન્નાથ આચાર્યનું જીવન. પંડિત જગન્નાથ આચાર્યનું જીવન તથા કવન. આચાર્યનું જીવન તથા કવન. આ થયો માઇનોરનો અભ્યાસક્રમ. ખ્યાલ આવી ગયો? પ્રાસ્તાવિક વિલાસ. અને તમે 3 યુનિટમાં લખ્યું તો શ્લોકનું ભાષાંતર તો ખરું, સમજૂતી આપવાની અને એની અંદર આવતા બધા જ સવાલો ટૂંકનોંધો પણ અંદર આવી જાય. અને યુનિટ 4 છે એ સેલ્ફ સ્ટડી છે, એટલે આપણે એમાં અસાઇનમેન્ટનો સવાલ લઈ લઈશું. ફરી યાદ કરાવું છું, માઇનોરમાં કયું પેપર રાખ્યું? બોલો, પ્રાસ્તાવિક વિલાસ. ને બરોબર.